खुशियों पर मौज की रवानी रहेगी, जिंदगी में साहब कोई न कोई कहानी रहेगी। हम यूं ही ये कार्यक्रम में 4 चांद लगा देंगे, मगर शर्त एक है कि आपकी तालियों की दाद रहेगी। साहब બે વાતથી માણા દુખી થાય છે, બે જ વાતથી। એક માણસની જીદ, એક જીદથી માણસ દુખી થાય છે, અને એક માણસનું અભિમાન માણસને દુખી કરે છે। એક જીદ હોય માણસને અને એક અભિમાન હોય એટલે માણસ દુખી થાય। અને બીજી વાત કે માણસને સુખી થવું હોય તો સાહેબ જીદ મૂકી દો, જાતું કરો અને સમાધાન કરો, એટલે માણસ સુખી થઈ જાય। બાકી કાંઈ છે નહીં જીવનમાં સાહેબ। બહુ નવસાદભાઈ કોટડિયા સુંદર મજાના અહીંથી હાસ્યની વાતો અને બહુ આનંદ કરાવ્યો સાહેબ, ખૂબ આનંદ કરાવ્યો। અને એની પાસે તો હજી તો એનું ખાલી આ એમ કહીએ ને કે આમ 2.5 કલાક સુધી એકલો બોલી શકે એટલી બધી કેપેસિટી। અને હું 10 વાગ્યાથી બેસી દઉં તો સવાર પાડી દઉં બાપુ, એટલું બધું લોક સાહિત્ય હોય કે પછી હાસ્ય હોય સાહેબ, એટલી બધી મેમરી કુદરતની કૃપાથી ભરેલી છે, ગુરુ મહારાજની દયા છે બાપુ આમાં, કે સવારે એકલા પાડી દઈ। પણ એટલો બધો સમય નથી અને એટલો બધો અહીંયા પેમેન્ટ નથી। મજા છે સાહેબ, આનંદમાં રહેવા જેવું ખરું। આજ તમે જોવો ને તો ઘર મોટા છે, કુટુંબ નાનું છે। આજે ઘર મોટા છે, કુટુંબ નાનું છે, પ્રેમી ઘણા છે સાહેબ, સાચો પ્રેમ નથી। ઘડિયાળ બધાય પાસે છે, સમય કોઈ પાસે નથી। અહીંયા બહુ સારું છે, હું આનંદમાં આવી ગયો બાપુ કે 4 વાગે 5 વાગે પ્રોગ્રામ ચાલુ થવાનો હતો, બધા ટાઈમે આવી ગયા, એની તમને સલામ છે બાપુ। મારો હમણાં હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ હતો, 7 વાગે પ્રોગ્રામ ચાલુ થવાનો હતો, બધા 8:30 આવ્યા। પછી પ્રોગ્રામ લંબાવવા માટે હોલનું ભાડું વધારે દેવું પડ્યું। હા, એટલે વાત ઈ કરું છું કે પ્રેમ બધાય કરે છે સાહેબ, સાચો પ્રેમ નથી। ઘડિયાળ બધાય પાસે છે, સમય કોઈ પાસે નથી। આજ ભણતર બધાય પાસે છે સાહેબ, ગણતર નથી। માણસો બધે છે સાહેબ, માણસાય નથી। અને હસ્તમેળાપ બધે છે પણ મન મેળાપ નથી। આજ બંગલા મોટા સાહેબ, અંદર જોવો તો હું તો હુતી, હા, અને એક જ, પેલા તો એવું હતું ને અમે બેન અમારા બે, અમે બેન અમારા બે, હવે એવું કઈ છે જ નહીં। હવે અમારા બે, અમે બે અને અમારો એક જ, વન પીસ જ, હા, એક જ। આપણી માવડીયું તમે જોવો સાહેબ, એક નાની એવી ઓયડીમાં 7-8 છોકરા, તઈ તો દયા હતી ને કૃપા હતી ભગવાનની, લે તઈ ભગવાનની કૃપા વગર માનતા એ આવતા। અટાણે માનતા ઉલીએ તો મેળ નથી પડતો, બોલો। હા, અટાણે બધી રીતે માનતા કરવી પડે, હગાઈ કરવી હોય તો માનતા કરવી પડે, છૂટા છેડા નહીં માનતા કરવી પડે। 7-8 છોકરા હતા, એક ઓયડીમાં માં ખોળામાં બેહાડતી, એક બે હેઠા બેઠા હોય, બે ખોળામાં બેઠા હોય, બે રમતા હોય, અને તોય માયું વાર્તા કરતી ને એક જ ઓયડીમાં સાહેબ બધા આખા કુટુંબને માં મોટા કરતી। અને આજ બંગલા મોટા છે સાહેબ, એક બંગલામાં માં નથી પોહાતી। જ્યાં મજા આવે ત્યાં તાલી પાડજો। હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, મીંદડીને માળો નહીં, કાગ હંસ ક્યાંય કાળો નહીં, અને કુવારાને હાળો નહીં। હોય તો આપણને ખબર ન હોય। કેવડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં। ઘર જમાઈને કોઈ દી માન ન હોય, તમે તો જેને હોય સાહેબ, હોય નવા નવા હોય ને તો એ હાહુમાં કહેતા હોય ભૂરે ખાવા છે, અને હાવ નવા નવા હોય ને જેમ હાહુ ની ગયા હોય, અને એ ભાઈ ભાઈ કેવા માન હોય જમાઈના, તમે જોજો। અને આપણે અનુભવે હોય, આ એ જમાઈ આવ્યા હોય ને તો બાજુમાં ડોશીમાં આવે, કહું છું બાર ફટફટિયું પડ્યું છે, કોણ મહેમાન છે? ભૂરેશ ના હાહુ એમ કે અમાર ભૂરેશ આવ્યા છે। ફટફટિયું એટલે આપણે પહેલાના વખતમાં બધાને ખબર છે, મોટા વડીલો છે ને, રાજદૂતને આપણે ફટફટિયું, આપણી માવડિયું ફટફટિયું કહેતી। અને રાજદૂત એક એવી આઈટમ હતી, એમાં ઘાસલેટ હાલ્યું, એ ભાઈ ઘાસલેટ એમાં જ હાલ્યું।
આપણે જમાય ફટફટિયું લઈને આવતા ત્યાં હાહુમાં ઘાંટલેટનું ડબલું હંગરી દેતા. નકર જમાય આપણે એક તો લાઈનમાં ઊભા રહીને માંડ 5 લીટરનું કેરોસીનનું ડબલું લાવ્યા હોય, જમાય પાછા ન્યા આપણા ફળિયામાં ઠલવે, પછી કીક મારે ને ધુમાડો આપણા જ કેરોસીનનો આપણા જ ફળિયામાં કાઢે ને પાછા બરણાટી મારે જાય. એટલે એ વયા જાય. એટલે ફટફટ્યું ને એમાં પછી 5 વર્ષ પછી ને પુરેશ આવ્યા હોય ને એ તમને કોઈ માજી જય શ્રી કૃષ્ણ કરે, બાજુના માં આવે અને એમાંય 5 વર્ષ વહી ગયા હોય અને પછી બહાર ફટફટિયું પીડ્યું હોય, પાડોના માં ઈ ના ઈ પાછા આવે. કહું છું બહાર ફટફટિયું પડ્યું છે, જમાઈ આવ્યા લાગે છે, ક્યાં છે? તો કે ઈ રહોડામાં પ્રાઇમસ ને પીનું મારે. તો પૂરે જમાઈ પીનું મોંડાણા હોય આમાં. એ પછી 5 વર્ષ પછી આવવું જ હોય લા ભાઈ. કેવડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ડુંગર ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં. ક્યાંક મજા આવે ને તો તાલી પાડો તો ક્યાંય વાંધો નહીં મારો બાપ. ફૂલમાં ક્યાંય વાંધો નહીં, તાલી પાડો તો કાંઈ વાંધો નહીં. હા મજા છે સાહેબ. આજે માણસ તમે જવો ને તો સેલ્ફી સિવાય ક્યાંય હસતો જ નથી. સેલ્ફી સિવાય ક્યાંય હસતો નથી. ફોટો પડાવવા જાય ને ત્યારે કેમેરાવાળાએ કહેવું પડે છે સ્માઇલ આપો એમ. આ ડૉક્ટરોના દવાખાના હાલે છે ને એનું કારણ એ છે કે આપણે સ્માઇલ ભૂલી ગયા છે. હું તો કાયમ કહું છું, ડૉક્ટર સાહેબો બેઠા છે ને એને મારી હાથ જોડીને વિનંતી છે, 3 ટાઈમની દવા આપો ને, સવાર બપોરને હાંજ લઈ લેજો. એ 3 ટાઈમની દવા લેવાનું કહેવાનું ને એને કહેવાનું પ્રફુલ્લ જોશી નવસાદ કોટડિયાને બોલાવીને 3 ટાઈમ હસજો. અરે હસો સાહેબ. આપણા જીવનમાં એ હસવા માટે પરમાત્માએ મને તમને આયા આનંદ કરવા માટે મોકલ્યા સાહેબ. પણ આપણે આનંદ ભૂલી ગયા છીએ, હસવાનું બંધ થઈ ગયું સાહેબ. હસવાનું વટાણે તમે જોવો ને તો એટલા પ્રેમલી વધી ગયા છે અને એમાં એટલું દુઃખ છે તમને કહું, એવા પ્રેમલી વધી ગયા. હમણાં હું મારા રાજકોટમાં રેસકોસે બેઠો હતો, તેમાં એક પ્રેમલી બે આવેલા, ગર્લફ્રેન્ડ હોય કે જે હોય તે માતાજી જાણે. એટલા નજીક બેઠા હતા વયસમાંથી કીડી ન જાય. કીડી વયસમાંથી ન જાય. પછી તો જેમ લગ્ન થઈ જાય ને પછી તો થોડાક દી થાય તો પછી તો મકોડો જવા મળે વચ્ચેથી. પછી તો ગાયું ભેંસું નીકળી જાય. પછી 5 વર્ષ થાય પછી તો હાથી વચ્ચેથી વયા જાય. એમાં છોકરો એની ગર્લફ્રેન્ડ કે પત્ની જે હોય તે કંઈક નવા પરણેલા હોય, આપણે તો કાંઈ પૂછાય નહીં. એટલે એણે એમ કીધું કે ઓહ તું કેટલો હોટ છો. હા તું કેટલો હોટ છો. હોટ એટલે ગરમ. છોકરી એમ કીધું ઓહો તું કેટલો હોટ છો. તો બોલ્યો કે ઓહો તું કેટલી કુલ છો. કુલ એટલે ઠંડી. એમાં એક ડોશીમાં સાંભળી ગયા. ડોશીમાએ કીધું તમે બે એક કહે છે હોટ છો ને એક કહે છે કુલ છો, તો હોટ ને કુલ એટલે શું? એટલે ઓલા શોખવટ કરી, માં આમાં તમને ન ખબર પડે. અરે કે તો ખરો ભાઈ, ભલે ને અમારા વખતમાં આવું હોટ કુલ નહોતું. અટાણા વખતમાં હું સહી ખબર તો પડે ને બાપા. એટલે એમાં ઓલા કીધું હોટ એટલે માં ગરમ, કુલ એટલે ઠંડુ. આ ઠંડી છે, હું એટલે ગરમ છું. તો એ ડોશીમાં કીધું એક હોટ છે અને એક કુલ છે, તો બે લગ્ન કરી લ્યો ને છોકરા 9 શેકા થાય. એ સાહેબ આજ હસતો મેળાપ છે. તમે જુઓ મન મેળ ક્યાંય નથી, એટલે હાસ્ય કલાકારની જરૂર પડે છે. હસવાની જરૂર એટલે અમેરિકામાં તમે જુઓ ને, અમેરિકામાં હાસ્ય કલાકારો છે જ નહીં સાહેબ. ત્યાં હાકડું બાંધીને હ કરે છે, પણ અંદરથી દાંત ન આવે ત્યાં સુધી રોગ ન જાય. હમણાં પતિ પત્ની બે બાંધ્યા ને, બે તે હવારના પોરમાં ઝઘડો થઈ ગયો. તે ઓલો જમાઈ એના હાહરાને ઘીરે ગયો. તે હાહુમાએ કીધું જમાઈ આ હવારમાં હું ત્રાઈટ ક્યાં. આ ત્રાઈટ ક્યાં આપણો કાઠિયાવાડી ભાષા તો, કારણ કે 10 વર્ષ થઈ ગયા હોય ને પછી જમાઈ કાંઈ હારા ન લાગે. હા હમણાં એક જમાઈ તો એના હાહુ ત્યાં ગયા ને તો એક દી મેથીની ભાજી કરીને ખવડાવી, એક દી તાંદળિયાની ભાજી કરીને ખવડાવી, એક દી પાલકની ભાજી કરીને ખવડાવી. તો જમાઈને એમ છું કે એની દીકરી ત્યાં આજ બનાવે છે, એની માય આજ બનાવે. હવે સારું ખાવા હાટું ત્યાં હાહુ ત્યાં આવ્યો. 4થે દિવસે હાહુએ પૂછ્યું જમાઈ આજ હું બનાવું.
જમાઈ કે કાંઈ બનાવવું નથી, મને ખેતર દેખાડી દો, હું સરી આવું. હવારના પોરમાં બે માણા બાજ્યા અને એ તમને કહું અહીંયા જમાઈ ગયા એટલે હાહુએ કીધું, જમાય આ હવારના પોરમાં હું આવ્યા અને મારી દીકરી ક્યાં છે? તો માં તમારી દીકરી આરે મારો ઝઘડો થઈ ગયો. હા તે શું છે? એણે કીધું નરકમાં જા. તમે સમજી જાવ છો એ મજા છે. તમારું સ્ટાર્ટર જોરદાર છે ભાઈ. હા, હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમારા માથામાં ટાઇલ પડી ગઈ છે, તો મેં કીધું આ તમારા બાપુજીને હતી? મને કે ના ના. તમે કીધું એના બાપુજીને હતી? મને કે ના ના. તો મેં કીધું એના બાપુજીને હતી? મને કે ના ના. તો મેં કીધું આ ટાઇલ કેમ પડી ગઈ? મને કે મારા સસરાને છે. હમણાં જંગલ ખાતા વાળાએ પેપરમાં આપ્યું. હા, એ મોડી મોડી લાઈટું થાય છે, બોલો. ના ના, હા હા, એટલી તમને જોઈને દાંત કાઢે છે. ઠીક. ભાઈ હા, જંગલ ખાતા વાળાએ હમણાં પેપરમાં આપ્યું કે ભાઈ ક્યાંય સિંહણી હેરાન કરતી હોય, સિંહ હેરાન કરતો હોય તો આ નંબર ઉપર ફોન કરો, અમે પકડી જઈએ. એક જણાનો સવારના પોરમાં ફોન આવ્યો, એ કે સિંહણ પકડવાની છે. એ કે ક્યાં ખેતર બાજુ છે? એ કે ખેતર બેતરમાં નથી, ઘરમાં જ છે. તો ઓલો કે ઈ સિંહણ ખડા કે આને પકડવા વાળા છે, ઈ તમે ઈ કે લઈ આવ્યા હોય તઈ ધ્યાન રાખવું જોઈએ ને. તે ઓલો કે પણ લઈ આવ્યા તઈ તો બકરી હતી, આવ્યા પછી સિંહણ થઈ. હમણાં બાપ દીકરો બે તલના લાડવા ખાતા હતા. તલના એની મમ્મીએ બનાવેલા, કોઈ દી એને બનાવેલા નહીં. બેન ભણેલા બહુ, ગણેલા ઓછું. હું આમાં જેટલા બેઠા એને મારી હાથ જોડીને વિનંતી છે કે દીકરીને ભણાવજો પણ ભેગી રસોઈ શીખવાડજો. આ ઘણા પૈણીને જાય નથી કહેતા હા હો વહુ કે હો લાપસી મૂકો ને બાપા. આ લાપસી શું કામ મુકાવે? લાપસી કાંઈ સુકનની છે જ નહીં. એલા ભાઈ સુકન છે જ નહીં. લાપસી આવડે ને એને બધું આવડે. આ પરીક્ષા છે લે ભાઈ, પરીક્ષા છે વહુની. લાપસી આવડે ને બધું આવડે. હમણાં એક હાહુએ કીધું વહુને પૈણીને આવ્યા ને નવા વહુ કે હવ આ તમે 8 દી થઈ ગયા હો, હવે રહોડામાં જાવ ની અને લાપસી કરો. હવે લાપસી કરી પણ ઓલી ચોપડી લઈ ગયેલા રેસીપીની. એ ચોપડીમાં જોઈને બનાવે. લાપસીમાં ઘણી બહેનોને ખબર છે કે લાપસીમાં આટો લેવાનો હોય. આને બધુંય કર્યું ચોપડીમાં જોઈને. આટો લેવાનો આવ્યું ન્યા મૂંઝાણી. તે તમે નહીં માનો, સુલા ફરતા શાન આટા વાટ્યા અને પછી કઈક દોડીને બહાર ગઈ ને છોકરું કોકનું આમ તોફાન કરતું છે, દડો બડો આવ્યો તે ધખવા ગઈ બહાર ડેલો ખોલીને. તો અહીંયા ચોપડીને પાનું ફરી ગયું, ત્યાં ચટણી બનાવવાનું. એલા ભાઈ તો સીધી જ મંડાઈ ગઈ. થોડીક આવતી જાતી ચટણી નાખો, જીરું નાખો, મીઠું નાખો, લાપસી બનાવી. લાપસી તમને કહું શીકણી લોંદાવી. અને આમ હાહુમાને લાપસી દેવા ગઈ ને તો તમને કહું ભેં પોદરો કરે એમ તપેલામાંથી ધરી એ કરે. વહુ હું એટલી બધી લાપસી થોડી ખાઉં. ઓ કે ભાઈ દેવી નથી, ધરી ગઈ એવી શીખણી. ઓ પછી હાહુએ આમ લાપસી ઉપાડી. વહુ કે હવ આ લાપસી છે કે ગુંદર છે? આ જેમ ખેંચો એમ લબુર જેવું લાંબુ થતું જાય છે. આમ કર્યું ત્યાં સુધી લાપસી તૂટી નહીં. અમુક તમે જો લાપસી. મારો એક મિત્ર છે ભૂરો, તે એ ત્યાં એના હાહરા ત્યાં ગયો ને તે લાપસી બનાવી. તે ભૂરો મને કે પ્રફુલભાઈ આ લાપસી મને કે ગળા હેઠી નહીં ઉતરે. મેં કીધું કેમ? મને કે હાથમાં ચોટે.
અમુક અમુક લાપસી બનાવે ને તો અમુક હાથમાં આમ લ્યો તો હાથમાં ચોટે, હાથેથી માંડ ઉખેડીને હથેળીમાં લાવો તો હથેળીમાં ચોટે, હથેળીમાંથી માંડ ઉખેડીને હોઠે આમ મોઢામાં મૂકો તો હોઠે ચોટે, હોઠેથી માંડ ઉખેડીને મોઢામાં નાખો તાળવે ચોટે. એ તાળવેથી ઉખેડીને માંડ માંડ પેટમાં ઉતારો તો રાતે ઊભી થાય. રાતે ઊભી થાય. તેમાં મૂળ મુદ્દા ઉપર તલના લાડવા બનાવેલા. તલના લાડવા બનાવ્યા ને તે મારા દીકરા ભાંગે નહીં. કોકના માથામાં મારો તો ફૂટ થાય. એલા ટાંકા આવે એલા ભાઈ, એવા લાડવા પાણા જેવા. તે બે બાપ દીકરો ખાતા હતા ને તેમાં આમ પાણો થઈને મારવા ગયા ને તો સટક્યો, સમજ્યા, લાડવો પણ ભાંગ્યો નહીં સાહેબ. પછી છોકરાએ કીધું એના પપ્પાને, પપ્પા શું છે? આ મારી મમ્મીને તમે હું જોઈને લઈ આવ્યા? એ કે બેટા તારી મમ્મીને એક હોઠ ઉપર તલ હતો, એ તલ જોઈને હું મોઈ ગયો. એક તલમાં આટલો મુસીબત લઈ આવ્યા? હા મજા છે સાહેબ. હમણાં બે બેનપણીઓ ભેળી થઈ ગઈ ને તો એક બેનપણી બીજી બેનપણી કે લવ મેરેજ કરવા સારા કે એંગેજ મેરેજ? હા એરેન્જ મેરેજ. એટલે જે હોય ભાઈ, હું તો નવ જ ભણ્યો. હે તો તે પાકું કર્યું છે. હા અને અમારું તો ભાઈ ભૂલ ચૂક સુધારી લેવાય. આમાં તો ભણેલા બેઠા હોય, અમે થોડુંક આમ બોલ્યું ખબર પડી જવી જોઈએ. હા એટલે એક બેણે કીધું એ કે ભાઈ એરેન્જ મેરેજ કરી કે લવ મેરેજ કરી. કારેલાનું શાક એ કે બાફીને ખા કે તળીને ખા. એ કડવું જ લાગે. તો ઓલી કે તને કેમ ખબર? એ કે મેં બેય કરી લીધું. મજા છે સાહેબ. હમણાં એક જણાને મેં કીધું તું કેમ ભાઈ 35 વર્ષ, મેં કીધું તું કુંવારો રહી ગયો, તે લગ્ન ન કર્યા? રોતા રોતા મને કીધું, મને કે પ્રફુલભાઈ એમાં મારી ભૂલ છે. મેં કીધું તારી શું ભૂલ છે? હું કુંવારો રહી ગયો ને એમાં મારી ભૂલ છે. મેં કીધું ભૂલ હું? મને કે હું કોલેજ કરતો હતો, એમાં એક છોકરી અરે મારે એ કે પ્રેમ થઈ ગયો, પણ એક તરફી પ્રેમ હતો. મેં એક દી એ છોકરીને ચીઠી લખીને દીધી. પ્રફુલભાઈ એટલો ગળગળો થઈ ગયો, એ કુંવારો રહી ગયો ને એમાં. પણ હું કામ રહી ગયો એ કહું તમને. ચીઠી લખીને દીધી કે હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરતી હોય તો કાલ લાલ ડ્રેસ પહેરીને આવજે, એટલે હું સમજી જાય કે તું મને ચાહે છે અને મારી સાથે લગ્ન કરવા માગે છે. પ્રફુલભાઈ પુસ્તકમાં ચીઠી મૂકીને મેં એને આપી. બીજે દિવસે એને પુસ્તક મને આપ્યું, પણ લાલ ડ્રેસ પહેરીને ન આવી. મેં કોલેજ કરવાની મૂકી દીધી. હું ગામડે વયો ગયો પ્રફુલભાઈ, અને આમ જો દેવદાસ જેવી જિંદગી મળ્યો જીવવા. વિચાર કર્યો કે હવે લગ્ન નથી કરવા. 5-7 વર્ષ થયા. મારી બા મને કે, તઈ બા હતા હો, મારી બા મને કે બટા માળિયા સાફ કરવા છે તો તારા પુસ્તકો ને બધું ઉતારી લે ને બટા. મેં વળી પુસ્તકો પ્રફુલભાઈ ઉતાર્યા, એમાં એક પુસ્તક પડ્યું એવું લઈને દીધું તું. એમાંથી ચીઠી નીકળી, મેં વાંચી. હું પણ તમને પ્રેમ કરું છું, મારે પણ તમારી સાથે લગ્ન કરવા છે, પણ મારી પાસે લાલ કલરનો ડ્રેસ નથી. જેટલા બેઠા છે એને મારી વિનંતી, માળિયા કોઈ સાફ કરતા નહીં જે છે એને હાંસવજો. મજા છે સાહેબ. આમાં તમે જો ને હમણાં ડોક્ટર સાહેબ બેઠા છે ને, એકાદી વાત લઈ લઉં. ડોક્ટર સાહેબ ને દવાખાનું ખોલીને બેઠા હતા ને, એક જણો આવ્યો રોતા રોતા, કે સાહેબ ઘરવાળી બહુ કે કજાડી મળી છો. ડોક્ટર કે તો હું શું કરું? અરે સાહેબ એવી કંઈક દવા આપો ને એ શાંત થઈ જાય. ડોક્ટરે આમ જોયું, શું દવા આપો ને શાંત થઈ જાય એવી, સુધરી જાય એવી દવા આપો ને. ડોક્ટરે પાછું આમ જોયું. આજ શું વાર છે? ઓલો કે રવિવાર. અમને શોખ થાય છે દવાખાના ખોલવાનો.
અને ડોક્ટરો તમે જો આ ડોક્ટર સાહેબો છે ને એને 12 થી 4 સુધી 1 થી 4 સુધી આરામ કરવો પડે. એનું કારણ શું છે ખબર? અઘરી નોટું આવે દવાખાનામાં. આરામ એટલે કરવો પડે, આરામ ન કરે તો મગજ સટકી જાય, એવા એવા આવે અમુક. અમારા બાજુમાં ડોક્ટર સાહેબ છે, રાઠોડ સાહેબ નું દવાખાનું છે. તો એક જણો પીને આવ્યો, કોથળી આ સુધી નાખી ગયેલો, ગળા સુધી પીને આવ્યો ને. તો રાઠોડ સાહેબ ને કહે, સાહેબ હું પડી જાઉં ને ઊભો નથી થઈ શકતો, ઊભો થઈ જાઉં એવી દવા આપો. ડોક્ટર સાહેબ કે આવી કઈ દવા આવે પડી જાય? તો દારૂ પીતો પછી પડી જ જાય ને. અરે એમ થોડું હોય, તમે ભણેલા ગણેલા છો, એવી કઈ દવાઓ ન આવે, માણસ પડી જાય ને ઊભો થઈ જાય. તો સાહેબે કીધું ભાઈ તમારે કેલ્શિયમ ઘટતું હોય, કેલ્શિયમની ટીકડી લેવી પડે. તો કેલ્શિયમની ટીકડી સાહેબે આમ હાથમાં આપીને તો ઓલાના હાથમાંથી સટકી, એઠી પડીને તો તૂટી ગઈ. બોલો કે સાહેબ આ ટીકડી પીધા પછી હું ફાયદો? એ કે હાડકા મજબૂત થાય. આમ ટીકડી સામું જોઈને કે આ પોતે તૂટી ગઈ, ટીકડી તૂટી ગયેલી એઠી પડીને, આ પોતે તૂટી ગઈ તો આ શું મજબૂત કરશે હાડકા? પછી સાહેબે કેપ્સ્યુલ દીધી, 3 વખત ટેબલ માથે પસાડીને, આ તૂટે છે, હા આ બરોબર લ્યો. પછી ઉઈ ગયો. એક જણો ઈ ગયો તો બીજો આવ્યો, કે સાહેબ ખૂટીઓ મારી અરે ભટકાણો. સાહેબ કે ખૂટીઓ ભટકાણો? તું ભટકાણો? અરે કઈક દવા આપો. સાહેબ કે પણ ખૂટીઓ આવતો હોય તારે આમ હટી જવું છે ને. અરે હું મહારાજા, ખૂટિયાને ન ખબર પડે હું હાઈલો આવું છું, એને કરી જવું જોઈએ ને બાપા. અઘરી અઘરી નોટું આવે છે. ડોક્ટર સાહેબ એટલે કંટાળી જાય. એક માજી હમણાં ડોક્ટર સાહેબ પાસે જઈને કે, ડોક્ટરે પૂછ્યું કે માં તમે શું આવ્યા? કાંઈ નહીં બાપા. તો શું લેવા આવ્યા? આ તો 2 મહિના પહેલા તમારે ત્યાંથી દવા લઈ ગઈ હતી શરદી ઉધરસની. તો હવે શું છે? એ તો 2 દી સારું થઈ ગયું તું. તો 2 મહિના પછી શું આવ્યા? અરે તે દી તમે નહોતું કીધું હમણાં નાતા નહીં, પૂછવા આવી છું હવે નાવ. સાહેબે કમ્પાઉન્ડરને બોલાવીને ડોલ ભરી ન્યાય માન નવડે. પૂછ્યા વિના થોડું નવાય એમ. આ મજા છે સાહેબ, ડોક્ટરની મજા છે. હા, એક છોકરો હમણાં એના બાપાને પૂછતો હતો, પપ્પા શું છે? તમે વીજળીથી પીવો? ના બેટા હું વીજળીથી ન પીવું. વાવાઝોડાથી પીવો? વાવાઝોડાથી હું ન પીવું. આમ આમ કરે હો, અને મૂછું મળે. પાણીથી પીવો? પાણીથી હું પીતો જ. તું કે એમાં ધૂપકો મારું? હું કઈ બીકણો સાવ. અગ્નિથી પીવો? અગ્નિથી ને ન પીવું. લાય ટીંડારો હાથમાં પકડી લઉં. તો એ મારી મમ્મીથી કેમ પીવો છો? મૂળ મુદ્દો છોકરાનો ઈ હતો. મજા છે સાહેબ. હમણાં એક જણો તો અમેરિકા બાજુ ગયો ને તો ત્યાં રોબોટ આટા મારે. તે આવડા એને પૂછ્યું, આપણી બાજુનો હતો, એને પૂછ્યું એ કે ભાઈ આ રોબોટ શું કામ આપે? તે ઓલા કીધું કે ભાઈ એ રોબોટ રહ્યો ને એ ખોટું બોલે એને ઝાપટ મારે, ખોટું બોલે એને મારે. તો ઓલો કે અમને આપો ને મહિનો, હું મારા કે ભારતમાં લઈ જાઉં મારા ઘરે. તે રોબોટ લઈને આવ્યો, ઓલે આપ્યો એને રોબોટ ઘરે લઈને આવ્યો. એ કે જો આ રોબોટ આ ખોટું બોલે એને મારશે, એટલે ધ્યાન રાખજો બધા ખોટું બોલવામાં. સવારમાં છોકરો નિશાળે જતો હતો ને, તે છોકરો કે પપ્પા શું છે? હું નિશાળે નહીં જાઉં. કેમ? પેટમાં દુખે છે. હવે પેટમાં દુખાવાનો ક્યાંય રિપોર્ટમાં ન આવે, તરત ઓન ધી સ્પોટ રિપોર્ટ ન થાય. આ એક કહી શકાય, તાવ આવતો હોય શરીર ગરમ હોય, માથું દુખતું હોય શરીર ગરમ હોય, પણ પેટમાં દુખાવાનું ખોટું બોલવું એ જલ્દી પકડાય નહીં. પેટમાં દુખે એમ કીધું ને એટલે રોબોટે એક ઝાપટ મૂકી. એટલે એને બાપો કે જો રોબોટે માર્યું, આ ખોટું જ બોલસ તું. એટલે એના બાપાએ એના છોકરાને એક ઝાપટ મૂકીને કીધું તારી જેવડો હું હતો તે ભણવામાં હોશિયાર એટલો હતો અને મા બાપનું માનતો, નિશાળમાં 1લો નંબર લાવતો, અને તું 1 નંબરનો ખોટો. મેં કોઈ દી ખોટું નથી બોલ્યું, જીવનમાં કોઈ દી ખોટું નથી કર્યું. તે રોબોટે એને એક નાખી. આખી વાતના પ્રાણ આયા છે. રહોડામાંથી એની ઘરવાળી દોડીને આવી.
આવા ને આવા રોબોટ ક્યાંથી ઉપાડી આવ્યા છો? છોકરાને મારો છો, છોકરો ખોટું બોલે તો એને ઈ રોબોટ મારે, પાછા તમે મારો. ભગવાન જાણે મારી બાએ હું હુજુત ગધેડાના ડોકમાં હીરો નાખ્યો. હું તો અહીંયા શાંતિથી રહું છું, પ્રેમથી રહું છું. તમારી સિવાય મેં કોઈ દી કોઈને પ્રેમ નથી કર્યો. અને આ તમારો છે, તમારો. એમ કીધું રોબોટે એની એક નાખ્યો. અત્યારે તમને કહું, રોબોટે છૂટા છેડા કરાવ્યા કે તું નાનો અને હું મોટો એવું કહીને શું દૂર રાખ્યા છે. મળી જિંદગી તો મોજ કરી લે, મળી જિંદગી તો મોજ કરી લે. અહીંયા નાના મોટાના શું ભેદ રાખ્યા છે? અરે ઘડનારે ઘડી અને ક્યાં કોઈ છાપ રાખ્યા છે? મોટા કે નાના કોઈના ક્યાં અહીંયા માપ રાખ્યા છે? અરે મંદિર જા કે મસ્જિદ જા, મંદિર જા કે મસ્જિદ જા, એક જ ખુદા રાખ્યા છે. નાત જાતના અને ધર્મના માનવીએ અહીંયા જુદા રાખ્યા છે. નાત જાત અને ધર્મને માનવીએ અહીંયા જુદા રાખ્યા છે. અરે કહે રાહુલ, આ માનવીને મોત પછી ભગવાને એક જ ઠેકાણા રાખ્યા છે. આ મજા છે, આ આનંદ કરવાનો છે, મજા કરવાની છે. અને કારણ કે કોઈ હસકે મરા, કોઈ રોકે મરા, જિંદગી તો ઉસીને પાઈ હે જો કુછ કરકે મરા. કારણ કે જીવનમાં કરીને મર્યા હોય તો દુનિયા યાદ કરે છે. એ તો આપણે બધા જાણીએ છીએ. કારણ એક બેન એના પતિને કહેતા હતા, એ કે આજનું પેપર ક્યાં છે? બોલો કે એ તો હું 3 દીથા ગોતું છું. બેન એના ઘરવાળાને કે આમ જો હું આવીને પછી કે તમારે સારું થયું, એ ન ભૂલતા. બાપુજીને ખીચડી ખાવાય નહોતી. હું આવ્યા પછી બધું સારું થયું. તો એને પતિએ કીધું કે એક કામ કર, તારો ભાઈ ગરીબ છે, ત્યાં 6 મહિના રહી આવી, અખતરો થઈ જાય. હા, મને ભાઈ પૂછતા મને કે પ્રફુલભાઈ કળયુગ એટલે શું? મેં કીધું કળયુગ એટલે અહીંયા ખોટાનો સ્વીકાર થાય અને સાચાનો ધિકાર થાય. કળયુગ એટલે ખોટાનો સ્વીકાર થાય. અત્યારે બહુ ખોટું બહુ હાલે, તમે જોવો, આ લગભગ બધું ખોટું જ હાલે. ખોટાનો સ્વીકાર થાય. બીજી વાત, કળયુગ એટલે ખોટા પૂંજાય અને હાસા મૂંજાય. સાચું 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 સાચું. આ બેનો એટલે જ મૂંઝાય છે. બેનો ઘણી વાર ધણીને કહેતી હોય કે હું હાસી સૌ ને. હા, અટાણે તમે જોવો તો જમાનો એક ખોટાનો અને ફોટાનો જ હાલે છે. જમાનો જોવો તમે ખોટાનો અને ફોટાનો. સેલ્ફીમાં જમાનો કેવો કરી ગયો તમે જોવો તો ખરા. મોબાઈલ એમાં તમે જુઓ, હમણાં એક બાપાને મોબાઈલ લઈ લીધો, બાપાને બિચારાને ફોન ઉપાડતા આવડે નહીં, કાપતા આવડે નહીં. તે છોકરાને પૂછ્યું કે બધા મજો આ મોબાઈલ ઉપાડવો કેમ? ના છોકરો કે બાપુજી ઉપાડી લેવાનો. એમાં હું ઉપાડી તો લીધો પણ વાત નથી થતી હો. બાપુજી આ બટન રહ્યું, એ તમારે લીલું બટન દબાવવું પડે પછી વાત થાય. એમાં એક દી એના ભત્રીજાનો ફોન આવ્યો એને, ચાલો કાકા શું કરો છો? હવે બધા મજા જ હોય ને, મને શું વાંધો છે? પણ કાકા તમે આમ કંઈક ટાવર પકડાય એવી જગ્યાએ ઉભા રહ્યો ને, વાત કપાય છે. તો બાપા કે પણ ફોન ત્યાં કર્યો અને ટાવર મારે પકડાવવાનો. કે પણ હું એમ નથી કેતો ફોન, પણ ટાવર કપાય ક્યાંક આમ મેળી માથે ચડો એટલે ટાવર હરખો આવે. કે પણ બધા ત્યાં ફોન કર્યો તું થઈને મેળી માથે આ ફોનનું દબલું લઈને મારે ક્યાં લખડવું અને આને ક્યાં પાવર મૂક્યો હોય તારી કાકી, મને થોડી ખબર હોય. એક દી બીજે દી પાછો ફોન આવ્યો કે કાકા મને ફોન કરો ને, મારે બેલેન્સ નથી. હા, કાકા ને મગજ જોઈ કે તારી કાકી આવી તેનું મારે ક્યાં બેલેન્સ છે. મજા છે સાહેબ. ફોનની વાત હવે એમાં સાચાનો ને ખોટાનો અને ફોટાનો અને ખોટાનો જમાનો છે. તમે જુઓ અટાણે
એવા સેલ્ફી લેતા હોય. હમણાં એક માજીએ ફોન કર્યો એના છોકરાને, બટા મારો દીકરો ઘરે આવ્યો, જલ્દી આવો, વાંકી સુકી થાય છે, આમ થવડાઈ ગઈ છે, આમ કરે છે, જલ્દી આવીને મારો દીકરો. મને લાગે છે ભાઈ આવી હોય એવું લાગે છે. ઓલા ઓંડાને કિક મારીને ઘીરે આવ્યો, શું છે શું છે? ઓલી બેઠી હતી આમ સોફામાં, પગમાં પગ ચડાવી. એ કે બા શું છે? આનંદ કાંઈ નથી. શું જાય કે તને? કે કાંઈ નથી, હું તો સેલ્ફી લેતી હતી. સેલ્ફીમાં ધંધે લગાઈ જાય. ખોટાનો ને ખોટાનો જમાનો જવો. આમ મોટા માણસો ખોટા માણસોની ટન તમે જોવો ને તો આમ તો લાઈન હાલી જાય છે. મને એક ક્યારેક એવું થાય, ભગવાનની ભૂલ કોઈ દી કઢાય નહીં મનોજભાઈ, પણ મને ક્યારેક એમ થાય છે કે ભગવાને માણા બનાવ્યા પછી એક ભૂલ કરી છે કે કઈ કે એક જો નાકે અહીંયા ટમટમિયું આપ્યું હોત ને લાલ કલરનું, ભગવાને અહીંયા ખોટું બોલે અને સીધું લબલબ થવા જ મળે. એ ભાઈ એ ખોટું બોલે એટલે સીધું લબલબ થવા મળે. તઈ તો તારો કેવા ડખા થાત. આ છોકરા વાળા હું તમને કહું, જોવા જાય અને એમ કે અમારે 4 વ્હીલ છે, હા એમ કે અમારે ગાડી તો છે પણ એક લાડીની જરૂર છે. પછી એમ કે રોડ ટચ જમીન છે. તો ઓલું ટમટમિયું લબલબ લબલબ થાય. ઓલી છોકરી એમ કે વેચીનો થાય, વેચીનો થાય. અરે ઈ તો જવા દો સાહેબ, મંદિરે જવા વાળા ને ડખા થાત. મંદિરે આમ દરવાજામાં પગ મૂકે ત્યાં ખોટા માણસો તરત લબલબ થવા મળશે. ભગવાન આવું આપશે જ, આ બધું બહુ આયલું તો આપશે જ. લબલબ લબલબ થવા મળે. પૂજારી કહે નીકળે નીકળ કડકા. અહીંયા સુધી વાંધો નથી, વાંધો મોટો પડશે રાજકારણીઓને. ભાષણમાં તકલીફ થાય. તમારા ગામમાં ઘરે ઘરે નળ ગોઠવી અને એમાં પાણી અમે આપીશું, અમને મત આપજો, ત્યાં તો ઓલું લબલબ 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 થવા મળે. ખબર પડી જાય. એક રાજકારણી તો આમ ભાષણ કરતા હતા, ફાટલા લુગડા પહેરેલા, હાવ ભાઈ એ ભાઈ હાવ તૂટેલા. તે પાછળ બે ડોશીમાં વાતું કરે. આવો મેં કોઈ દી આમ જો દેશદાસ વાળો જોયો નથી હો કોઈ દી. બિચારો ફાટલા લુગડા પહેરીને ભાષણ કરે છે, આ કઈક સારું કરશે ભાઈ. બીજા માં બોલ્યા બાજુમાં, આ કઈ સારું નથી કરવાનું, છૂટાઈ જાહે ને પછી લુગડા આપણને પહેરાવશે. અરે જાહેરમાં કહું છું સાહેબ, ખોટા છે ગાંધીનગર પૂજ્યા છે, હાસા તો અહીંયા છે. હા, ખોટા માણસો તમે જુઓ ને, ખોટા માણસો ઠેઠ ગાંધીનગર સુધી વહી ગયા છે. હમણાં નેતાની એક ભરેલી બસ ખાપકી ગઈ ને, ખાઈમાં ભરેલી બસ આખી 35 નેતા અંદર બસમાં, આમ ખાઈમાં બસ પડીને એમાં બરોબર બધા ભેળા થઈ ગયા. ગામના માણસો બધા આવી ગયા. એ જે કઈ ગામના માણસો જે વિધિ કરવાની હતી એ કરી નાખીને પછી એના જે ઓલા અધિકારીઓ બધા આવ્યા ખબર લેવા, જોયું આમ ખાઈમાં બસ પડી હતી. ત્યાંથી ગોત્યું તો 35 જણા હેમર કાઢી નાખ્યો. હા, ગામના પૂછ્યું કે ભાઈ આ બસ પડી જાય તો 8-10 જણા જીવે, આમ કઈ બધા મરી ન જાય. ગામના કીધું કે ભાઈ બધા રાજકારણી હતા, અમુક કહેતા હતા અમે જીવીએ છીએ, અમે જીવીએ છીએ, પણ અમને જો રાજકારણી છે ને ખોટું બોલતા હોય એટલે અમે એને દાટી દીધા ભાઈ. નહીં વાળા, તમે હમણાં બેને ધારાસભામાં ફોર્મ ભર્યું ભાઈ, એ ભાઈ ધારાસભામાં ફોર્મ ભર્યું, પછી પત્રકારે આવીને પૂછ્યું કે બેન તમને આ ચૂંટણી લડવાનું ક્યારથી સૂજ્યું? તો એ બેન કે ના સૂજે, જ્યારે હું ઘરમાં બાંધું ને ત્યારે વિજય મારો જ થાય છે.
આને એમ કે ચૂંટણીમાં આવું એમ. જેવા તેવા થોડા. હા. એક જણો મને પૂછતો તો મને કે પ્રફુલભાઈ રાજકારણના ઉમેદવાર અને લગ્નના ઉમેદવારમાં ફેર હું? રાજકારણના ઉમેદવાર ને લગ્નના ઉમેદવારમાં ફેર હું? મેં કીધું બે ઉમેદવાર આમ તો હરખા જ, બે ખોટું બોલે. બે આમ તો ખોટું જ બોલવાનું બે ને. આમ તમે જો દીકરા વાળા જોવા જાય ત્યારે ઘણું બધું કહેતા હોય કે અમારે આમ છે ને અમારે રોડ ટચ જમીન છે ને 4 વ્હીલું 4-5 છે ને આટલું તો આમ છે ને એટલા બેંકમાં રૂપિયા પડ્યા છે ને, પણ આ તો ટમટમિયું નથી એટલે હોય તો ભણના દીકરા બોલી શકે. હા, રાજકારણમાં એવું, રાજકારણમાં ખોટું જ બોલવાનું, ખોટું બોલે એ આવી જાય. હા, એક નેતાએ તો બીમાર પડ્યા ને, બીમાર તે ડોક્ટર પાસે ગયા. ડોક્ટર એની ભાષામાં એને સમજાવતા હતા એટલે નેતાએ કીધું ભાઈ મને તમે છે ને રાજકારણની ભાષામાં સમજાવો, આ રિપોર્ટ મને એમ નહીં મજા આવે. રાજકારણની ભાષામાં રિપોર્ટ ડોક્ટરે સમજાવ્યો કે તમારા ફેફસા છે એ ખોટા વચનો આપી રહ્યા છે અને લોહીમાં ભ્રષ્ટાચાર ભળી ગયો છે અને હૃદય છે એ રાજીનામું આપવાની તૈયારીમાં છે. એ જગતની રીત છે જુદી, આમાં હોજા હલવાઈ જાય, સિંહ શિયાળિયા છેતરાય નહીં, ઓલા હરણા ઝપટાઈ જાય, કાગડા કોઈ દી કાર્ય આવે નહીં, અહીંયા તો ચકલ્યા સુથાઈ જાય. મોટા મોટા એ કૂતરા પાડ્યા એની ડેલીયુમાં કેમ જવાય? કૂતરાની મજા છે બાપુ. બાપુજી માં ઓયડીમાં, કૂતરા ગાડીમાં. હા, તો દુઃખની વાત છે સાહેબ, હાસ્યની વાત નથી. આમાં થોડીક મર્મની વાત આવે. હા, અમુક અમુક કૂતરાએ તો હું પૂન કર્યા છે અને ગાડીમાં જતા હોય મોઢું બારું હોય લબ જીપ થતી હોય ને આપણને થાય ઓહો હો, આની ઘરે આપણે જન્મ લેવાની જરૂર હતી. હમણાં એક જણો કૂતરો લઈને બજારે નીકળ્યો ને, મેં પૂછ્યું, મેં કીધું આ કૂતરાને લઈને નીકળ્યા? મને કે દેખાતો નથી. મેં કીધું એમ નથી પૂછતો, હું કૂતરાને પૂછું છું. એવા એવા કૂતરા. હું એક ભાઈ ને ખરેખર ગયો, એક ભાઈ ને ઘરે, તો મેં કીધું હજી તો હું કઈ બોલું ન બોલું થતું, ત્યાં બીજા બે આવીને પૂછેલું ને એની તો કૂતરાના વખાણ કરતા હતા. અમારે કૂતરો ભાઈ, તમારા ભાઈ મને કે વયા જશે 3 દીધા કૂતરા ખાધું નથી. મેં તમે 3 દીધા ભાઈ કૂતરા ખાધું, આમાં હુંડા પાડે છે, રોવે છે, દૂધે નહીં પીતો ભાઈ. પણ મેં કીધું એ કૂતરો ગયો ઘરે, આ કેમ ગુજરા ઈ કયો? એને જે જાય કૂતરાના જ વખાણ કરે. એ આવતા ને આમ તો ડેલિયા હામો જાતો બિચારો, અને આમ ઠેઠ ગો ખુદી વયો જાય ભાઈ એવો અમાર કૂતરો. મેં કીધું તેલ લેવા ગયો તમારો ખરોખરો. એવા એવા તમે આ એવું હાયલું છે સાહેબ. હા, એક ભાઈ મને કહેતા, મને કે પ્રફુલભાઈ ગાડી છે 4 વ્હીલ? મેં કીધું હા. મને કે લઈ લ્યો ને. મેં ક્યાં જાવ? મને કે છોકરી જોવા. મેં કીધું હાલો. તે ગયા આવે જ્યાં તો આમ બેલ માર્યો ને તો ગરદણી કાંઈ અવાજ કરી પેલા તો ભાઈ શેરાવી દે એવો આવડો મોટો શેર બહુ કર્યું ને. અમે તો ડેલેથી આમ 3 મીટર આગા વહી ગયા. આમ રિવેશમાં પાછા આયલા. અમે બહારથી અમે વાત કરી કે શેરુ ને બાંધો પેલા. તો શેઠાણી બહાર આવ્યા કે ના શેરુ એમ ન કોઈને કવડે, આપડા હોય એને કવડે જ નહીં. લે આમાં આપણે સમજવું હું? એ ડેલો ખોલ્યો ત્યાં તો શેરું તમને કહો આમ જોયો ને અમે ડાલા મઠો આમ હું કે બધાને જેમ કેમ અમે ચોરી કરી હોય ને આવ્યો પાસે 10 મિનિટે તો શેરું ઊંઘવા આવે અમને. જેને અમે લઈને ગયા હતા છોકરાને જોવા માટે ઈ તો એના બાપુજીની પાછળ બેન ભેગા હતા. ઈ તો એક જગ તો શેરુની બીકે પાણી પી ગયા.
એક જગ એક પાણી ગટગટાવી ગયા. મેં કીધું આણે તો બહુ કરી. મેં કીધું બા શેરુને બાંધો. અને શેરુના વખાણ ચાલુ કર્યા ભાઈઓ. અમે જેને જોવા ગયા હતા એના નહીં, શેરુના વખાણ ચાલુ કર્યા. અરે મને કે પ્રફુલભાઈ આ શેરુને બાંધી દઈએ ને તો આખી સોસાયટી મને કે ઊંચી લે. ખબર છે તમને? હા, બંધાય નહીં, બાંધી દઈ તો ભૂકા કાઢી નાખે. અને એવો અમારો શેરુ. અમે કઈ એમ જ કરે, તમારે કાંઈ બીવાની જરૂર નથી. શું મેં કીધું બીવાની જરૂર? 10 મિનિટે મેં કીધું આ ગોઠણ ઊંઘી જાય, ઘડીક થાય બગલ ઊંઘી જાય. મેં કીધું આ કરી છે હું આને ભૂ આ અમને મેં કીધું બીક લાગે છે ભાઈ. હા 1 કલાક શેરુ જ આયલો અને અમે હું કામ ગયા હતા એ અમે ભૂલી ગયા. એ ભાઈ એ હાચી વાત કરું. હાવ એ અમે હું કામ ગયા હતા એ મને મગજમાં જ નીકળી ગયું. હાવ એ શેરું જ ભાઈ. પછી મને કે આમ પ્રફુલભાઈ જોવો તમે ભલે તમે ભાઈ જે કહેતા હોય, બાકી શેરું એટલે અમારો શેરું બંધાય નહીં. એને જોવો તમે આ મારા ટેબલ માટે મને કે રૂમાલ મૂકો અને તમે રૂમાલ જો એ લઈ લ્યો મારા શેરુની હાજરીમાં તો આમ જો તમે કયો એમ. મેં કીધું ભાઈ મારે રૂમાલ લઈ નથી લેવો, મારે કાંઈ કરવી નથી, તું રહેવા દે. હું ઘરે કહીને આવ્યો પાછો આવે તારા શેરું ને બાંધી નાખ્યું. મને કે એમ ને શેરું એટલે શેરું. પણ મેં કીધું હવે આપણે મૂળ મુદ્દો પાછો મગજમાં આવ્યો. મેં કીધું અચ્છા બોલાવો. તો એને સાથ કર્યો ભાઈ. બેટા પિંકી આમથી આવી ને તા તો એ શેરું સીધો જ એને આમ ગળે ચોટી ગયો. પાય તો પછી એના વખાણ ચાલુ કર્યા. અમારા આ દીકરીને શેરું એટલો વાલો. હવે મનમાં કીધું શેરું જ એટલો વાલો છે આને, તો મેં કીધું અમારો શેરું દુખી થઈ જાય ને. શેરું મેં કીધું એટલો બધો. મને કે એટલો બધો શેરું વાલો, એના વિના ખાય નહીં, એના વિના પાણી પીવે નહીં, એ દૂધનું કટોરું મૂકે તો દૂધ પીવે, એટલું બધું કર્યું. પણ મેં કીધું ભાઈ અમે તો જેમ ધરતીકંપ આવ્યો તો 2001ની સાલમાં અને જેમ લોકો બાયણે નીકળ્યા હતા એ ભાઈ એમ અમે ભાગ્યા. હો ભાઈ અમને ખબર ન પડી દીકરીને જોવા ગયા હતા શેરું જોવા ગયા હતા. આવો શેરું માણાને પોગાય નહીં ભાઈ. હા એક ભાઈ ગુજરી ગયા, તમે ખરેખર ગયા ને. મેં કીધું બાપુજીને મેં કીધું હવાણ ન થઈ. મોટો છોકરો કે હવાણ તો હવે થાય. સમજે ખરો બાપુજી હતા ત્યાં સુધી હવાણ થવા જ ન દીધી ભાઈ. બહુ સાચી વાત છે. એક બાપુને મેં પૂછ્યું તું, મેં કીધું બાપુ सीताराम. मैंने कहा बच्चे सीताराम क्या चलता है? मैं कहा बापू अच्छा चलता है, चलता तो अच्छा है. मैं कहा तुम्हारे सन्यासी को अच्छा है, कोई नो प्रॉब्लम नो टेंशन, सन्यासी को अच्छा है. अरे बच्चू अच्छा है, हमें तो क्या, हमें तो राम राखे एम रहते हैं. પછી મને પૂછ્યું, મને કે આપકો कैसा है? મેં કીધું બાપુ તમને તો રામ રાખે એમ તમે રહ્યો ને, અમને તો અમારી સીતા રાખે એમ. બહુ મજા છે સાહેબ. હા 1-2 જોક બાળકો બેઠા બાળકોના લઈ. સાહેબ આલ્યા માલ્યા ની જોડી હોય ને છોકરા ધમાલ્યા જ હોય. એ ભાઈ હા એક ભાઈ મને પૂછતા હતા, મને કે પ્રફુલભાઈ આપણે કામ કરો ને. મેં કીધું શું? મને કે આપણા દેશમાં ભ્રષ્ટાચાર કેદી નાબૂદ થાય? મેં કીધું ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે તો દરેક વ્યક્તિએ પોતે વિચાર કરવો જોઈએ કે દેશ મારા માટે શું કરે છે એ નહીં, દેશ માટે મારે શું કરવું જોઈએ. આવો દરેક જ્યારે વિચાર કરશે ને તેથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય આ દેશમાં. હા कोई आए कोई जाए ये तमाशा क्या है,
સમજ મેં કુછ નહીં આતા, ये दुनिया क्या है. શાંતિથી મને સાંભળ્યો તે બદલ આપનો આભાર. હરિઓમ તત્સત. જય માતાજી.